વલસાડ જિલ્લામાં વરસાદથી નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે। નદીના પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે 80 થી વધુ રસ્તા બંધ થઈ ગયા છે। હજુ પણ જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે વલસાડથી લાઈવ જોડાઈ ગયા છે। જી રીતેશ, હાલ વલસાડમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાય છે? જી બિલકુલ, ધરતી શનિવાર રાતથી જ વરસાદે વલસાડ જિલ્લામાં એન્ટ્રી લીધી હતી અને ગઈકાલ આખો દિવસ દરમિયાન વરસાદે મેઘરાજાએ જે સમગ્ર વલસાડ જિલ્લાને ગમરોડ્યું હતું। જોકે આજે વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક વરસાદે મહદઅંશે વિરામ લીધો છે, પરંતુ ગઈકાલે પડેલા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતા જે તમામ નદી નાળાઓ છે તે અત્યારે બે કાંઠે વહી રહ્યા છે। પરિણામે જે કેટલાક નીચાણવાળા નાના લો લેવલ કોઝવે છે તેના પર પાણી ફરી વળ્યા છે અને તેના જ કારણે અનેક ગામોનો સંપર્ક કપાયો છે। અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ તો છે જ, સાથે જ જે લો લેવલ કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। જ્યાં કેટલાક નાના પુલ છે તેના પર પાણી વળ્યા છે, તો કેટલાક આંતરિયાળ વિસ્તારમાં ભારે પવનને કારણે ઝાડ પડવાની પણ પરિસ્થિતિ સર્જાઈ છે। તેના જ કારણે જિલ્લામાં અત્યારે 80 થી વધુ રસ્તાઓ બંધ થયા છે। તેના કારણે જે સ્થાનિક લોકો છે તેને વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે। સાથે જ જે આંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। તો બીજી તરફ વાત કરીએ તો ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે તેના જ કારણે હાલ તો તંત્ર દ્વારા તમામ જે નદી નાળા કિનારાના જે વિસ્તારો છે ત્યાંના લોકોને સાવચેત રહેવાનો પણ સૂચનો કરવામાં આવે છે। અને જ્યારે આવા લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા હોય ત્યારે આવી પરિસ્થિતિમાં ત્યાંથી અવરજવર ન કરવા માટે પણ તેઓને જે છે તે સૂચન કરવામાં આવે છે। મહત્વનું છે કે આગામી દિવસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેને લઈને જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ છે। જી રીતેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વલસાડમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે, જેના પગલે 80 થી વધુ રસ્તા બંધ થઈ ગયા છે। તો આગામી સમય માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે।